બે ઓતપ્રોત કરવું તો પડે જ, પણ કર્મ કર્યા પછી એક જ વસ્તુ આપણે કરવાની સાહેબ, કરોડો રૂપિયા કમાવા એ ખોટું નથી. એના માટે ભરપૂર મહેનત કરો. મહેનત એટલે તળવાની ધાર જેવી કરો. એમાં જરા કચાશ મૂકશો તો તમે સફળ કદીએ નહીં થાવ. પણ ખબર એટલી જ રાખવાની, કરોડો રૂપિયા જોઈએ છે પણ અનિતિનો એક રૂપિયો નથી જોઈતો. છાશ ને રોટલો ખાઈ લેવું પડે, ડુંગળીનો રોટલો ખાઈ લેવો પડે તો એ મંજૂર છે, પણ હરામની કે પાપની કમાણી એક રૂપિયો મારા ઘરમાં ના આવે એની ગોઠ વાળી તેનું નામ ભક્ત. લખપતિ તો થવું હોય તો કાલે એટી ડેપો ખીસો કાતર ગયો તોય થવાય. આ થઈ જવાય ને, એ કળા ના શીખી લે. કનુભાઈ સાહેબ રાજ્ય કક્ષાએ રાષ્ટ્ર કક્ષાએ નંબર લાવવાની કેટલી મહેનત કરે છે. શું કરવા મહેનત જ કરવી પડે? ખિસ્સા કાતરું થવાય તો પૈસા જ જોઈતા હોય. કોકને બૂચ મારી દઈએ તો એ ચાલે. પણ સાહેબ જે કીર્તિ ખાલી સંસારમાં કીર્તિ મેળવી હોય ને, આ તો કીર્તિ એ કેટલી બધી વસ્તુ સાહેબ જોરદાર છે. પ્રજા કદા ને લક્ષ્મી ધરા પણ બદલે ધણી. જોજો, જોવા જેવી વાત છે. પ્રજા કદા અને લક્ષ્મી અને ધરા પણ બદલે ધણી. નટવર અવર ભરે ની કીર્તિ વરી એને વરી. હવે આને સમજવા જેવું છે. જુઓ, પ્રજા છે ને, આથી થોડા વર્ષ પહેલા પંજાબમાં કોંગ્રેસને સિક્કો મારતી હતી, આજે ભાજપને મારે છે. એટલે કોંગ્રેસ નથી, ભાજપની છે. કાલ ભાજપમાંથી કાલ બીજામાં જતી રહે. કોઈની થઈ નથી, થવાની નથી. એટલે પ્રજા કદી કોઈની થઈ નથી. પછી કજા બે જણા લડતા હોય ને, બધા થયા હોય, નારાયણભાઈ જેવો કોઈક આક્રમણ કે હું કરો તો પેલો ધણી બદલી જાય, ડાયરેક્ટ નારાયણભાઈ વળગે. જો ધણી બદલાઈ ગયો કજા, લડતા હતા પેલા બે જણા અને મારામારી હોય થાય એટલે એને ધણી બદલાય કે નહીં. એટલે કજ્યો ધણી બદલે, પ્રજા ધણી બદલે, કજ્યો ધણી બદલે. અને પ્રજા કદા ને લક્ષ્મી. આપણી જે જમીન છે તમે મરી જાવ એટલે તમારી થાય. છોકરો પંચાયતમાં જેમ સાહેબ મોં બદલો કરવાનો છે, બાપ જેવો ઉપડ્યો એટલે મિલકત બીજાની થઈ. પ્રજા કદા ને લક્ષ્મી અને ધરા પણ બદલે ધણી. નટવર અવર ભરેની કીર્તિ વરી અને વરી. જેની કીર્તિ છે ને એ તો જેના હાર પહેરાવે છે ને વરી અને વરી. જુનાગઢ કોનું? નરસિંહ મહેતાનું. મેવાડ કોનું? મીરોનું. તો ત્યાં રાજાઓ કઈ થઈ ગયા? કોઈ રાજાનું નામ ના લખાનું. મેવાડ મીરાની કહેવાય, જુનાગઢ નરસિંહ મહેતાનું કહેવાય છે. એ કીર્તિ એને વરી. તો એમ આપણે આપણા જીવનની અંદર એ હરિના ભજનમાં હાલને પરાણ્યા. આ જગ મેં જીવણા એ થોડકાજી. એ ફેર જન્મ નહીં લેવડા. હરિના ભજનમાં હાલને પ્રાણ્યા, ફેર જન્મ નહીં લેવડા. સાહેબ જીવનની અંદર જો ખરેખર સાચી લાગી જ ગઈ હોય, કઈ પણ ભૂખ લાગી હોય તો ખાલી મંદિરમાં જઈને એક બે ભજન ગાતા આવડે, તાળીઓ પાડતા આવડે, મહિલા મંડળમાં જતા હોય તો એટલેથી કદી પૂર્ણતા નથી. યાદ રાખજો. જ્યાં સુધી આ શરીરની અંદર જે બોલી રહ્યો છે, આ પેટી બાજુ છે ને, એને કદાચ કોઈ જિંદગી કોઈ ના ડ્યો હોય ભાઈને બેહાડો તો એમાંથી ગીત નીકળે ના નીકળે. અને આ ભૈલો મારો બેઠો બેઠો તેના ઓગળીઓના ટેરવા ફેરવતો તો કેવું પડતું હતું કે આ ગીત વાગે છે. હે, એ એની જે કારીગરી છે. તો તમારી ને મારી અંદર આ બેઠો બેઠો જે બોલી રહ્યો છે એ કારીગર કેવો હશે? આ બધા પેટી વાજા વગાડે છે એ બનાવવાનો કારીગર, એ ચિત્રનો દોરનારો. તમને આટલા બધા સાહેબ, આટલી બધી એની કારીગરી, અને એનો બનાવનારો કેટલો બધો જોરદાર છે. આપણે આવડું બધું શરીર, આપણા શરીરમાં તો ફેફસા, હૃદય, નાડીઓ બધું ગોઠવીઓ બધું મનાય, પણ આ વરિયાળી રાયડામાં જે મોલો પડે, મોલો એ મોલો ઉડતો હોય, જીવડું કેવડું હોય. તો એ જીવડાને એની અંદર એને ખાવા માટે પેટ નહીં હોય, જઠર નહીં હોય ને, તો એ શ્વાસ લેતું હશે ને, શ્વાસ લેતું સાહેબ એના ફેફસા હશે કે નહીં હોય.
તો એના શરીરમાં કઈ નાડીઓ બાડીઓ નહીં મૂકેલી હોય, એ ખાતું છે તેનો વંદડાથી ખોરાક બધો કાઢવા માટે બધી વ્યવસ્થા, આખા શરીર રચના એના એક એક અવયવ એની અંદર કેવડા હશે. એટલું ધ્યાન છતાં પખોથી ઉડે ભાડે પાછું એની ઓખો હોય, કારણ કે ભાડે છે તો બધે ઉડી શકે. એને બધું દરેક અવયવ મૂકેલા હશે ને એટલા બધા ઝીણામાં એની કારીગરી તો જુઓ કેટલી બધી. અરે અકલઉગી જાય, અરે રે માડા પણ ડચકા ખાય, ભાઈ આમાં અકલઉગી જાય. ભણી ગણીને હોશિયાર થાવા, એ જે હોઉં કોઈ નિશાળે જાય. ભણી ગણીને હોશિયાર થાવા, એ જે હોઉં કોઈ નિશાળે જાય. પણ ધાવવાનું એ બાળ બધાને દાબવાનું, એ જી બાળ બધાને એ જી કોણ ભણાવી જાય. ભાઈ આમાં અકલ ઊંઘી જાય. એ જી અકલ ઊંઘી જાય, અરે રે માડા પણ ડચકા ખાય, ભાઈ આમાં અકલ ઊંઘી જાય. ભેંસ દોવા માટે બેહવું પડે તો 15 વર્ષની દીકરી હોય, 15 વર્ષનો આપણો છોકરો હોય ને, એને કહીએ કે ભાઈ વાંચણ પકડીને દો, તો ડાયરેક્ટ ધાર એની બોગેણામ જાય. પેલા દાડે વાંચણ પકડીને દોવા બેઠો હોય, એ દોવે એની ધાર સીધી સીધી બોગેણામ જાય. તો 15 વર્ષનો છે, 20 વર્ષનો છે, તો એને ઠેકાણે આમ દોતા નથી આવડતું. તો જેટલા છોકરો કે ગાય ભેંસનું વાછડું જે જન્મે એ પહેલા દિવસનું હોય અને એને વચળ મોઢામાં આપો તો ખેંચીને દૂધ ખેંચી લેશે. સાહેબ આ કઈ કોલેજમાં ભણી આવી તો વિચાર તો કરો. એના કારીગરની કારીગરી છે. તો કારીગર મારો ભગવાન કેવો હશે, મારો પરમાત્મા કેવો હશે? કોઈ દાડો ભલે તરા ઉપડી નથી ઉપડતી, આપણને તો માયાવાદી લાગે છે. એટલે સાહેબ હજુ પણ કહું છું કે જાગજો. જાગી જઈશું ને તો હંમેશા અમારા શરીરમાં બોલવા વાળો કોણ છે, આ ભીતરમાં રહીને હું કરી રહ્યો છે એ કોણ છે, એની ખોજ નહીં કરો તો પછી ફરીથી આ મનુષ્ય અવતાર ફરી નહીં મળે. અને ભવના ફેરામાં ફરતા થઈ જઈશું અને પછી એનો શેરોય નહીં જડે કે હું ક્યાંથી આવ્યો હતો. એટલે જ્યાં પણ નજીકમાં કોઈ પણ તમને જ્યાં જીવ ઠરે ત્યાં પણ કોઈક સારા પુરુષની પાસે જઈને, બીજી એક વાત કે આ પડી બોલતો નથી, જે દિવસે જે કોઈ સજીવના હાથમાં આવે ને તો બોલે છે. એ મંદિરની અંદર તો જે કોઈ છે જવું જોઈએ, મંદિરમાં આસ્થાનું પ્રતીક છે, સંસ્કારનું પ્રતીક છે. પણ એ પથ્થરની મૂર્તિ નહીં બોલે, બોલશે ને તો જીવતો હશે બોલશે. એટલા માટે ગોરખે કીધું કે ગોરખ જાગતા નર છે. જાગતાને જઈને પૂછો. આપણે ગીતાના 4 અધ્યાયના 34મા શ્લોકની અંદર કહ્યું છે તદ્વિદ વિપ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવ્યા ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ જ્ઞાનિનઃ તત્વદર્શિન. હે અર્જુન, તું તત્વદર્શીના શરણે જા, એમને વંદન કર અને એમને પ્રશ્ન પૂછ તો એ તને જ્ઞાન આપશે. તત્વદર્શીની પાસે જવાનું કીધું છે તો ત્યાં આગળ જઈને જ્યાં જીવ તમારો જ્યાં જીવ મળે ત્યાં, અને કોઈ દાડો મોટી મોટી જટામાં મોટા મોટા મણકામાં એમાં તો ભૂલા પડતા જ નહીં. કારણ કે એવું ખોળવા જશે ને તો કોઈક મદારી ભીટકાઈ જાય. હા, ઘણી વખત તમને એક સાદા પેન્ટ શર્ટ ની અંદર કોઈ જ્ઞાની પુરુષ મળી જાય એવું નથી. ભગવત પહેરે હોય તો જ મળે એવું નથી. સાહેબ એક સામાન્ય દેખાતો માણસ પણ તમે એના જીવનમાં જો સચ્ચાઈ દેખાય ને તો એ જ્ઞાની લાગતો હોય તો એને જઈને પૂછજો કે આ આત્મ તત્વ શું છે. અને એને જ્યારે પૂછશો તો જીવનમાં કંઈક આપણે સાચી જે કમાણી આ મનુષ્યનો અવતાર, અને એકવાર નક્કી આ પાછું
માની લો આપણને એમ થાય, કારણ કે અર્જુને પણ એ શબ્દ પ્રશ્ન કર્યો તો ભગવાનને, અયતિ શ્રદ્ધયો પેતો. અયતિ પોતે યતિ નથી બનવું, પણ એને ખાલી શ્રદ્ધા છે તે માણસની કા ગતિ કૃષ્ણ ગચ્છતિ, એની શું ગતિ થાય છે. તો ભગવાન એના માટે કહ્યું હતું કે જે યોગભ્રષ્ટ જીવ, માનો કે તમે મહાન સંત જેને મુક્ત કહીએ એટલી દશાએ ના પહોંચ્યા, આ ભક્તિના માર્ગમાં અધૂરું રહી ગયું અને શરીર પડી ગયું, તો શું થાય? તો ભગવાન એને કહ્યું શુચિનામ શ્રીમતામ કે હે યોગ ભ્રષ્ટો બી જાય, એને સજ્જન સદગુણી પૈસાદારના ઘેર એને અવતાર આપો છો. પૈસાદારના ત્યાં નહીં, જો શબ્દ વાપરો છો સદગુણી પૈસાદારના ત્યાં. નહીતર અત્યારે મુંબઈ સુરત ને મોટા મોટા બંગલા વાળા પૈસાદારના ઘેર ફ્રીજ ગોલો ને એટલે અંદરથી 2,500 બાટલા નીકળે ફ્રીજમાંથી, જે પીન અવળા થઈ જવાય એવા. એટલે ખાલી પૈસાદારના ઘેર અવતાર ના મળે, જેની પૂર્વની કમાઈ હોય ને એને સજ્જન સદગુણી પૈસાદારના ત્યાં શ્રીમંતના કેટલાને પેટ માટે મજૂરીએ ના જવું પડે, પેટ માટે વખા ના કરવા પડે, એવી જગ્યાએ એને જન્મ મળે જેથી કરીને એનો ભક્તિના માર્ગે પોતે આગળ વધી શકે. એની જવાબદારી ભગવાન લે છે. એટલે શ્રદ્ધા રાખી, અને અહીં તો કમાણા નથી, આપણે તો અહીંયા મજૂરિયા તરીકે રહીને પેટ ભર્યું, કોઈ સાહેબી આપણે પાડી જ નથી. અને સાહેબી કોને કહેવાય તો તમારે જોવું હોય તો શહેરમાં મોટો શોરૂમ હોય ને કે મોટી હોટલો હોય ત્યાં આગળ જઈ જોજો કે જે અમીર લોકો આવે છે કેટલા રૂપિયા ખંખેરીને મૂકીને જાય છે. એટલે આપણો છે ને ગર્ભ ગળી દેશે. તો કોઈક શ્રીમંત માણસનો કોઈક અવસર થતો હોય ને એની પાર્ટીમાં જોજો એટલે ખબર પડશે કેટલા રૂપિયા. એટલે કહેવાનો મારો હેતુ, આપણે તો 2 રૂપિયામાં ફૂલીને ફાટકો થઈ જતા હતા, આપણે એટલી બધી મિલકતના ધણી નથી થયા, એટલે અહીંયા સુખ નથી પાડ્યું. પણ સાચું સુખ અને સતત સુખ જોઈતું હોય તો પરમાત્માના ખોળા સિવાય બીજી કોઈ જગ્યાએ સુખ નથી. એટલે ફરી હવે વિશેષ નહીં બોલું, કારણ કે હું તો આમ તો અનલિમિટ ગાડી છું, બોલી શકું એમ છું, પણ ઠંડીની સિઝન છે. પણ સજ્જનો એક વાત કહી દઉં, જીવતરની અંદર મેન